જય માતાજી, જય મા કરણી। હું મહેન્દ્રસિંહ રાઠોડ, દુધેશ્વર સોસાયટીના નાળેથી એટલે પાણીકેટ પોલીસ સ્ટેશનની સામેનો વિસ્તારમાં આવેલ રમણભાઈની ચાલ, શિવશક્તિ મોહલ્લો, કચરાશંકરની ચાલ, ગાયત્રી ફ્લેટનો નીચેનો એરિયો, સોનાલિકા ફ્લેટનો નીચેનો એરિયો, સોનાલિકા સોસાયટી, તુલસીધામ સોસાયટીનો નીચેનો ભાગ, આ તમામ વિસ્તાર પાણીમાં હતા। અને ત્યારબાદ 28-29 તારીખે આપણા ધારાસભ્ય બહેન શ્રી મનીષાબેનને ફોન કરેલો, પણ એમને ફોન રિસીવ ન કરતા એમના પીએનો સામેથી ફોન આવ્યો હતો અને એમને મેં રજૂઆત કરી હતી કે અમારો વિસ્તારમાં પાણી સંપૂર્ણ હતું અને અમારા વિસ્તાર રમણભાઈની ચાલ, શિવશક્તિ મોહલ્લો, કચરાશંકરની ચાલ, આજે તમને વિસ્તાર કીધા એમાં તમામ શ્રમજીવી લોકો અને ગરીબ લોકો રહે છે। સમગ્ર વડોદરાની અંદર સર્વે થયો છે એવું સાંભળ્યું છે, પણ આ વિસ્તારની અંદર ઇરાદાપૂર્વક આ વિસ્તારની અંદર કોઈ પણ જાતનું કેશ ડોલનું સર્વે થયો નથી કે કેશ ડોલ આપવામાં આવ્યું નથી। તો હું આ વિડીયોના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આહ્વાન કરું છું કે મોદીજીના બર્થડે પહેલાં સર્વે કરી દો, નહીં તો આ સમગ્ર લોકો ખંડેરાવ માર્કેટ કમિશનર ઓફિસે આવશે। કોને કોને ત્યાં પાણી હતું ઘરમાં? હાથ ઊંચા કરો બધાના ઘરમાં। તમારે ત્યાં કેશ ડોલ માટે પૈસા લઈને કોઈ આવ્યો? કોઈ પૂછવા આવ્યો? આ બધાને 3-3 કિલોની કીટ મળી, પણ કેશ ડોલનું કોઈ સર્વે થયું નથી। માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને આ ગરીબોને કેશ ડોલ આપવામાં આવે।